આજના આપણા આ ડીપ ડાઇવ સેશનમાં સ્વાગત છે. જરા કલ્પના કરો, એક એવી ઇમારત બનાવવાની છે જેનું બજેટ એટલે કે ખર્ચો આશરે 250 કરોડ રૂપિયા છે. બહુ મોટી રકમ કહેવાય. હા, અને શરત એ છે કે આ ઇમારત આવનારા 2000 વર્ષ સુધી એટલે કે 2 આખી સહસ્ત્રાબ્દીઓ સુધી સાવ અડીખમ ઊભી રહેવી જોઈએ. 2000 વર્ષ? મતલબ આજના સમયમાં તો આપણે 100 કે 200 વર્ષનું પણ માંડ વિચારતા હોઈએ છીએ. બરાબર ને? અને સૌથી મોટી શરત તો એ છે કે આટલા મોટા પ્રોજેક્ટમાં એક પણ ગ્રામ સિમેન્ટ કે પછી એક પણ સ્ટીલના સળિયાનો ઉપયોગ કરવાનો જ નથી. 0% સિમેન્ટ. હા, 0% સિમેન્ટ. એટલે સામાન્ય રીતે કોઈ પણ આધુનિક એન્જિનિયરને તમે આ શરતો કહો તો તે સીધું જ કહેશે કે ભાઈ આ તો અશક્ય છે. ચોક્કસ. એ લોકો તો કહેશે કે આ તો વિનાશને સામે ચાલીને આમંત્રણ આપવા જેવી વાત છે. સ્ટીલ વગર બિલ્ડિંગ કેવી રીતે ઊભી રહે? એ જ તો. પણ ગુજરાતના વડતાલમાં બરાબર આવું જ કંઈક અત્યારે થઈ રહ્યું છે. અને આજના આપણા સ્ત્રોતો આપણને એક એવા અદ્ભુત પ્રોજેક્ટની સફરે લઈ જાય છે જે આધુનિક ઇજનેરીના મતલબ કે એન્જિનિયરિંગના પાયા જ હચમચાવી રહ્યો છે. સાચી વાત છે. આ પ્રોજેક્ટનું નામ છે વડતાલ અક્ષરભુવન. જુઓ, આ પ્રોજેક્ટ ખરેખર માની ન શકાય તેવો છે. આપણી પાસે જે લેખો અને સંશોધન અહેવાલો આવ્યા છે ને, તેનો જ્યારે મેં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો ત્યારે સમજાયું કે આ કંઈ કોઈ સામાન્ય બાંધકામનો પ્રોજેક્ટ નથી. આધુનિક સમયમાં જ્યાં આપણે ગગનચુંબી ઇમારતો માટે માત્ર સ્ટીલ અને કોન્ક્રીટ પર જ પૂરેપૂરા નિર્ભર છીએ, તે આ પ્રોજેક્ટ પ્રાચીન ભારતીય સ્થાપત્ય કળા અને વિજ્ઞાનનો ઉપયોગ કરી રહ્યો છે. હા, અને એ પણ લેટેસ્ટ ટેકનોલોજીને સીધી ટક્કર આપીને. બિલકુલ. આપણું કામ આજે એ જ સમજવાનું છે કે આખરે આ અશક્ય લાગતી વસ્તુ વાસ્તવિકતામાં ગ્રાઉન્ડ પર કેવી રીતે આકાર લઈ રહી છે. ચાલો, તો આ બાબતને આપણે વિગતવાર સમજીએ. આ આખી વાત જેટલી આશ્ચર્યજનક છે ને, એટલી જ રસપ્રદ પણ છે. કારણ કે મારા મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ થતો હતો કે આટલી મોટી અને 2000 વર્ષ સુધી ટકી શકે તેવી ઇમારત બનાવવાની જરૂર જ કેમ પડી? એ બહુ વ્યાજબી પ્રશ્ન છે. એટલે અત્યારના સમયમાં આપણે કોઈ બિલ્ડિંગ બનાવીએ તો માંડ 100 કે 150 વર્ષનું વિચારીએ. તો આ પાછળનું મુખ્ય કારણ શું છે? આપણા અહેવાલો દર્શાવે છે કે આની પાછળનો ઉદ્દેશ્ય અત્યંત ઐતિહાસિક અને પવિત્ર છે. હા, આ સમજવા માટે આપણે થોડા ઇતિહાસમાં જવું પડે. ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનકાળ દરમિયાન 40 વખત વડતાલ આવ્યા હતા. ઓહ, 40 વખત? હા, અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગઢડા અને વડતાલ પાસે ભગવાનની સૌથી વધુ પ્રાસાદિક વસ્તુઓ સચવાયેલી છે. એટલે પ્રાસાદિક વસ્તુઓ એટલે એવી વસ્તુઓ જેનો ભગવાને પોતે ઉપયોગ કર્યો હોય? હા, બરાબર. જેને તેમને સ્પર્શ કર્યો હોય, જે તેમના રોજિંદા જીવનનો ભાગ રહી હોય. આ કોઈ સામાન્ય ઐતિહાસિક વસ્તુઓ નથી, પણ લાખો લોકોની આસ્થાનું મોટું કેન્દ્ર છે. સાચી વાત. હવે પ્રશ્ન એ હતો કે આ 200 વર્ષ જૂના ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાને આપણે આગામી અનેક પેઢીઓ સુધી એટલે કે આવનારા હજારો વર્ષો સુધી કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ. બરાબર. બસ આ જ પ્રશ્નના જવાબ રૂપે આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની નિશ્રામાં ગોમતી સરોવરના કિનારે આ એક વિશાળ મ્યુઝિયમ એટલે કે અક્ષરભુવન બનાવવાનો નિર્ણય લેવાયો. એટલે જો હું મારી સાદી ભાષામાં કહું ને, તો આ એક વિશાળ અને અવિનાશી ટાઈમ કેપ્સ્યુલ જેવું છે. એકદમ સચોટ શબ્દ વાપર્યો તમે, ટાઈમ કેપ્સ્યુલ. હા, એક એવી ટાઈમ કેપ્સ્યુલ જે સમયના પ્રવાહ સામે ટકી રહે અને આખા ઇતિહાસને જીવંત રાખે. અને ખબર છે, જ્યારે મેં આ મ્યુઝિયમમાં પ્રદર્શિત થનારી વસ્તુઓનું લિસ્ટ વાંચ્યું ને, ત્યારે મારી તો ખરેખર આંખો પોળી થઈ ગઈ. હા, એમાં ઘણી દુર્લભ વસ્તુઓ છે. હા, ત્યાં 5000થી વધુ અતિ દુર્લભ વસ્તુઓ રાખવામાં આવશે. તેમાં સુવર્ણ પિચકારી, તીર અને ધનુષ, પછી ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાએ ભેટમાં આપેલો પેલો ઝરીનો અત્યંત બારીક ગૂંથણીવાળો મુગટ છે. હા, એ મુગટ બહુ પ્રખ્યાત છે. અને ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, આ બધું જ ત્યાં છે. અને આટલું જ નહીં, આ યાદીમાં ભગવાન સ્વામિનારાયણના નખ, કેશ, અસ્થિ, ચરણરજ, મોજડી, ખેશ, શાલ અને ખાસ કરીને 51 વાટની આરતી પણ સામેલ છે. અરે વાહ! જો આપણે આને થોડા વ્યાપક સંદર્ભમાં જોઈએ ને, તો આ માત્ર એક પ્રદર્શન કક્ષ કે મ્યુઝિયમ નથી. આ એક હાઈટેક કન્ઝર્વેશન લેબોરેટરી છે. કન્ઝર્વેશન લેબોરેટરી, રાઈટ? હા, આ આધ્યાત્મિક વારસાને
સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબે, જ્યાં તાપમાન અને ભેજને એકદમ કડક રીતે નિયંત્રિત રાખી શકાય એવી રીતે સાચવવાનો એક બહુ મોટો અને ભગીરથ પ્રયાસ છે. અને આ જ વાત આપણને પેલા મોટા પ્રશ્ન પર પાછી લાવે છે. કયા પ્રશ્ન પર? જુઓ, આટલી અમૂલ્ય વસ્તુઓ હોય તો તેને સાચવવા માટે કોઈ કાચની કે સામાન્ય કોન્ક્રીટની પેટી તો પૂરતી ન જ ગણાય ને? ના જ ગણાય. તમારે એક એવો મજબૂત કવચ જોઈએ જે સમય, હવામાન અને ગમે તેવી કુદરતી આફતોને માત આપી શકે. અને આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો પેલા સિમેન્ટ અને સ્ટીલ વિનાના અજાયબ ઇજનેરીનો. સાચી વાત. આપણા સ્ત્રોતો જણાવે છે કે આ ઇમારત ઊભી કરવા માટે, ધ્યાનથી સાંભળજો, ગુગળ, ગોળ, હરડે, અડદના લોટ, રેતી, ચૂનો અને પાણીનું મિશ્રણ વપરાઈ રહ્યું છે. હા, આ લિસ્ટ સાંભળીને જ નવાઈ લાગે. અહીં એક ખરેખર રસપ્રદ બાબત સામે આવે છે. મારે અહીં તમને પૂછવું છે કે આ કોઈ ઇમારતનું બાંધકામ થઈ રહ્યું છે કે પછી રસોડામાં દાળ બાટીની રેસીપી બની રહી છે? પહેલી વાર કોઈ પણ સાંભળે એટલે એને એવું જ લાગે કે આ રસોઈની તૈયારી છે. મારું આધુનિક મગજ તો આ વાત સ્વીકારવા તૈયાર જ નહોતું થતું કે દાળ અને ગોળનું મિશ્રણ આજના કોન્ક્રીટ કરતાં વધુ મજબૂત હોઈ શકે. આ વૈજ્ઞાનિક રીતે કેવી રીતે શક્ય છે? જરા સમજાવો ને. જુઓ, આ પ્રશ્ન થવો એકદમ સ્વાભાવિક છે. પણ અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આમાં જ પ્રાચીન ભારતીય વિજ્ઞાનની ખરી તાકાત છુપાયેલી છે. ચાલો આપણે આ રેસીપી પાછળનું રસાયણશાસ્ત્ર એટલે કે એનું કેમિસ્ટ્રી સમજીએ. હા, પ્લીઝ. આધુનિક સિમેન્ટ, જેને આપણે પોર્ટલેન્ડ સિમેન્ટ કહીએ છીએ, તેની એક બહુ મોટી ખામી છે. શું ખામી છે? એ ખામી એ છે કે તે ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે અને કઠોળ થઈ જાય છે. આ ઝડપથી પ્રક્રિયાને કારણે તેમાં માઇક્રો ક્રેક્સ એટલે કે અતિ સૂક્ષ્મ તિરાડો પડે છે અંદર. અચ્છા, એટલે જલ્દી સુકાય એટલે તિરાડ પડે. બરાબર. અને સમય જતાં એ તિરાડોમાં પાણી જાય એટલે અંદર જે સ્ટીલના સળિયા હોય ને તે કાટ ખાઈને ફૂલે છે. અને એ સ્ટીલ ફૂલે એટલે આખી ઇમારતને અંદરથી તોડે છે. ઓહ, હા. આપણે ઘણી જૂની બિલ્ડિંગોમાં પેલો સિમેન્ટના પોપડા પડતા જોઈએ છે ને, એ આ જ કારણથી થતું હોય છે, બરાબર ને? એકદમ બરાબર પકડ્યું તમે. હવે આપણી આ પ્રાચીન પદ્ધતિ જુઓ. અહીં મુખ્ય આધાર છે ચૂનો એટલે કે લાઇમ. ચૂનો. જ્યારે ચૂનામાં ગોળ ઉમેરવામાં આવે છે ને ત્યારે ગોળ એક રિટાર્ડર તરીકે કામ કરે છે. રિટાર્ડર એટલે કે ધીમું પાડનાર. અચ્છા. એટલે કે તે મિશ્રણને ઝડપથી સુકાવા દેતો નથી. તે સુકાવાની આખી પ્રક્રિયાને એટલી ધીમી પાડે છે કે જેનાથી તેમાં કોઈ જ તિરાડો નથી પડતી. ઓહ, એટલે ગોળનો ઉપયોગ કંઈ ગળપણ માટે નહીં, પણ એનો ક્યોરિંગ ટાઈમ ધીમો કરવા માટે થાય છે. આ તો બહુ જ જબરજસ્ત કહેવાય. બિલકુલ. અને પેલો અડદનો લોટ, તેનું શું કામ છે આમાં? હા, તો અડદનો લોટ અને ગુગળ એ કુદરતી પોલિમર છે. પોલિમર જેમ આજના સિમેન્ટમાં મજબૂતી લાવવા માટે અલગ અલગ કેમિકલ્સ નખાય છે ને, તેમાં કુદરતી પોલિમર ચૂનાના કણોને એકબીજા સાથે જકડી રાખે છે. પકડ મજબૂત કરે. હા, તે ઇમારતને ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપે છે. આ એ જ કામ છે જે સામાન્ય રીતે આધુનિક બિલ્ડિંગોમાં સ્ટીલના સળિયા કરતા હોય છે. અરે વાહ! એટલે સ્ટીલની ગરજ આ લોટ અને ગુગળ સારે છે. હા, અને આ બધા જ કુદરતી તત્વોને ભેગા કરીને તેને ઘંટીમાં 100 વાર પીસવામાં આવે છે. 100 વખત? હા, પૂરી 100 વખત. આટલું બધું પીસવાથી આ મિશ્રણ સાવ નેનો પાર્ટિકલ્સમાં ફેરવાઈ જાય છે અને તેમની વચ્ચે એવો મજબૂત મિકેનિકલ બોન્ડ બને છે જે કોઈ પણ આધુનિક સિમેન્ટને પાછળ રાખી દે. આ ખરેખર અદ્ભુત છે. એટલે આપણે જે વસ્તુઓને અત્યાર સુધી માત્ર રસોડા પૂરતી જ સીમિત માનતા હતા, તે ખરેખર હજારો વર્ષ જૂના એન્જિનિયરિંગના અદ્યતન રસાયણો છે. સાચી વાત. હવે ચૂનાની વાત આવી છે તો મેં અહેવાલમાં એક બીજો મોટો આંકડો જોયો હતો. તમને યાદ છે? કયો આંકડો? માત્ર ગયા વર્ષે જ રાજસ્થાનથી 4000 ટન ચૂનો લાવીને વાપરવામાં આવ્યો હતો. હા, 4000 ટન. અને આ વર્ષે વધુ 1680 ટન ચૂનો વપરાયો છે. પાયામાં જ 1.5 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં 3 ફૂટ ઊંચાઈનો માત્ર ચૂનાનો સ્લેબ બનાવવામાં આવ્યો છે. એ તો છે જ. અને આ ચૂનાની બીજી એક જાદુઈ પ્રોપર્ટી પણ છે જેને સેલ્ફ હીલિંગ કહેવાય છે. સેલ્ફ હીલિંગ એટલે પોતાની જાતે રિપેર થવું? બિલકુલ, પોતાની જાતે જ રિપેર થવાની ક્ષમતા. જુઓ, કોન્ક્રીટમાં તિરાડ પડે તો તે સમય સાથે મોટી થતી જાય, પણ ચૂનાના બાંધકામમાં જો કોઈ માઇક્રો ક્રેક પડે અને તેમાં વરસાદનું પાણી જાય તો અંદર રહેલો જે વણ વપરાયેલો ચૂનો હોય ને તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સાથે પ્રક્રિયા કરે છે.
અને એ પ્રક્રિયા કરીને તે ફરીથી પથ્થર બની જાય છે. એટલે એ તિરાડને જાતે જ પૂરી દે છે. શું વાત કરો છો? હા, આ ઇમારતો જેટલી જૂની થાય એટલી જ હવામાંથી CO2 શોષીને વધુને વધુ મજબૂત બનતી જાય છે. વાહ, આ તો એક લાઈવ શ્વાસ લેતી ઇમારત થઈ ગઈ એમ કહેવાય. એકદમ. પણ છતાં હું અહીં થોડો ક્રોસ ક્વેશ્ચન કરીશ હો. હા, ચોક્કસ પૂછો. જો આ બધું કેમિસ્ટ્રી કાગળ પર અને સમજવામાં ખૂબ જ સારું લાગે છે, પણ વાસ્તવિકતામાં જ્યારે ધરતી કંપાવે, આખી જમીન હચમચી જાય, ત્યારે શું આ ચૂનો અને ગોળનું મિશ્રણ ટકી શકે ખરું? પ્રેક્ટિકલ સવાલ છે. કારણ કે ગગનચુંબી ઇમારતોમાં તો સ્ટીલ હોય છે, જે ઇમારતને થોડી ફ્લેક્સિબિલિટી આપે છે, ઝૂલવા દે છે. પણ અહીં તો સ્ટીલ જ નથી, તો ભૂકંપ સામે આનું શું થશે? જો, જે ઇજનેરો આ બનાવી રહ્યા છે ને, તેમને પણ પહેલા પાયાના તબક્કે આ જ પ્રશ્ન હતો. હા, હોવો જ જોઈએ. અને માત્ર થિયરી પર ભરોસો કરવાને બદલે તેમને એક પ્રેક્ટિકલ લાઈવ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું. જ્યારે પાયાનું કામ પૂરું થયું, ત્યારે તેમને જમીનની સ્થિરતા અને ભૂકંપ પ્રૂફિંગ ચકાસવા માટે પાયા પર વજન મૂકીને જેકથી પ્રેશર ચેક કર્યું હતું. અચ્છા, વજન મૂકીને. હા, તમને કોઈ અંદાજ છે કે કેટલું વજન મૂકવામાં આવ્યું હશે આ પાયા પર? હા, મેં અહેવાલમાં વાંચ્યું હતું 1200 ટન. બરાબર, 1200 ટન. અને જો આપણા કોઈ સાંભળનારને આ આંકડો નાનો લાગતો હોય, તો હું જણાવી દઉં કે 1200 ટન એટલે આશરે 1000 જેટલી નાની કારનું વજન ભેગું કરીએ ને એટલું થાય. હા, 1000 કાર, બરાબર? અને આ 1000 કારનું વજન કોઈ એક વિશાળ મેદાનમાં ફેલાવીને નહીં, પણ પાયાના એક ચોક્કસ બ્લોક પર જ મૂકવામાં આવ્યું હતું. એટલે મારું અનુમાન તો એવું છે કે આટલા વજનથી તો જમીનમાં મોટો ખાડો પડી જવો જોઈએ. બરાબર, કોઈ પણ એવું જ વિચારે. પણ પરિણામ સાવ વિપરીત હતું. શું આવ્યું પરિણામ? 1200 ટનનું આવું પ્રચંડ વજન અને પ્રેશર આપવા છતાં એ પાયામાં 0 મિલીમીટરનું ડિફ્લેક્શન જોવા મળ્યું. 0 મિલીમીટર? હા, 0. એટલે કે પાયો જરા પણ એક વાળની જાડાઈ જેટલો પણ હલ્યો નહોતો કે દબાયો નહોતો. ઓ માય ગોડ! આ કોઈ ચમત્કાર નથી. આ એ પેલા નેનો લેવલના મિકેનિકલ બોન્ડનું પરિણામ છે જેની આપણે અગાઉ વાત કરી. આ ટેસ્ટ જ એ વાતનો સીધો પુરાવો છે કે રિક્ટર સ્કેલ પર ગમે તેવો મોટો ભૂકંપ આવે ને તો પણ આ અક્ષરભુવનની ઇમારત 2000 વર્ષ સુધી અડીખમ રહેશે. ઓકે, તો હવે મને પૂરી ખાતરી થઈ ગઈ છે કે આનો પાયો બિલકુલ બુલેટપ્રૂફ છે. હા, બુલેટપ્રૂફ જ કહી લો. પણ હવે જરા એના દેખાવ પર આવીએ. જો આપણે માત્ર મજબૂતીની જ વાત કરતા હોઈએ, તો શું આપણે માત્ર એક ગ્રે કલરનો કદરૂપો બંકર બનાવી રહ્યા છીએ? ના ના, એવું બિલકુલ નથી. કારણ કે સુરક્ષા માટે તો બંકર બેસ્ટ છે, પણ મેં જોયું છે કે અહીં સ્થાપત્યની ભવ્યતા અને સુંદરતાના આંકડા તો એટલા જ વિશાળ અને આકર્ષક છે. ચોક્કસ. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે પ્રાચીનતા અને ભવ્યતાનો સમન્વય કેવી રીતે કરવો. આ સમજવા આપણે આ સંકુલની વિશાળતા જોવી પડે. આખું સંકુલ 4,70,150 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે. જરા ઊભા રહો. 4.7 લાખ સ્ક્વેર ફૂટ? હા. જો કોઈ આની મનમાં કલ્પના કરવા માંગતું હોય ને, તો આ વિસ્તાર આશરે 8 થી 9 પ્રોફેશનલ ફૂટબોલ ગ્રાઉન્ડ ભેગા કરી એટલો મોટો થાય. એકદમ સાચું. અને આ આખા મ્યુઝિયમની સુરક્ષા માટે તેની ફરતે 18 ફૂટ ઊંચી અને 5 ફૂટ પહોળી દિવાલ બનાવવામાં આવી રહી છે. બાપરે! 5 ફૂટ પહોળી? હા. અને આ દિવાલ કોઈ સામાન્ય ઈંટોની નથી હો, પણ તે ગ્રેનાઇટ અને સેન્ડસ્ટોનમાંથી બની રહી છે. 5 ફૂટ પહોળી દિવાલ એટલે તમે સમજો કે તેના પર તમે આરામથી એક કાર ચલાવી શકો. હા, ખરેખર. અને આ નિર્માણ કાર્યમાં અત્યારે 150 જેટલા કુશળ કારીગરો રોજના 16 કલાક અવિરત કામ કરી રહ્યા છે. બહુ મહેનતનું કામ છે. હા, પ્રોજેક્ટનું 30% જેટલું કામ અત્યારે પૂર્ણ થઈ ગયું છે અને યોજના એવી છે કે વર્ષ 2038ની કાર્તિકી પૂનમે તેનું ભવ્ય લોકાર્પણ થશે. અને આ ઇમારતની ડિઝાઇનમાં જે બારીકાઈ છે ને, તે ખરેખર અદ્ભુત છે. મેં વાંચ્યું કે માત્ર નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ 502 કોલમ એટલે કે સ્તંભ છે. હા, ખાલી ગ્રાઉન્ડ ફ્લોરમાં જ. અને આ આખા બિલ્ડિંગના કુલ 1000થી વધુ સ્તંભ હશે. આ ઉપરાંત 1300થી વધુ કમાનો, જેને આપણે આર્ચીસ કહીએ છીએ, પછી 1920 ફૂટ લાંબો મંડોવર અને 73 જેટલા નાના મોટા ઘુમ્મટ. બરાબર. હવે અહીં મને એક બીજું વિજ્ઞાન દેખાય છે. કયું વિજ્ઞાન? જ્યારે તમે સ્ટીલ નથી વાપરતા ત્યારે ધાબાનું એવડું મોટું વજન કોણ ઝીલે? તો એનો જવાબ છે આ કમાનો અને ઘુમ્મટ. અરે વાહ, બહુ જ સાચું લોજિક લગાવ્યું. હા,
પ્રાચીન ભારતીય અને રોમન આર્કિટેક્ચરમાં પણ કમાનોનો ઉપયોગ વજનને સમાન રીતે વહેંચીને સીધું જ જમીનમાં ઉતારવા માટે જ થતો હતો. તમે બિલકુલ સચોટ મુદ્દો પકડ્યો. આ માત્ર કોઈ ડિઝાઇન કે સુંદરતા નથી. આ પ્યોર ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતના શ્રેષ્ઠ પથ્થરો લેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને લાલ પથ્થર અને ગ્રેનાઇટ મુખ્ય છે. તેનો ઉપયોગ કરીને આ તમામ કમાનો અને ગુમ્મટ ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બનાવાઈ રહ્યા છે. અચ્છા, ઇન્ટરલોકિંગથી? હા, 4 મોટા ગુમ્મટ, 31 નાના ગુમ્મટ અને 16 સામરણથી આ ઇમારત સુશોભિત થશે. અત્યારે તો ગ્રાઉન્ડ ફ્લોરમાં ખડસલ, કુંભી અને ભરણી લગાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અને મેં સાંભળ્યું છે કે અંદર પણ બહુ વ્યવસ્થા છે. હા, અંદરની વ્યવસ્થાની વાત કરીએ તો તેમાં 9 વિશાળ પ્રદર્શન ખંડો હશે. 9 ખંડો? હા, એક આધુનિક થિયેટર, VIP સ્વાગત કક્ષ અને સંત આશ્રમ પણ હશે. અને 24 અવતારને દર્શાવતો એક વિશેષ મ્યુઝિયમ હોલ પણ ડિઝાઇન કરાયો છે. તો આ બધાનો મુખ્ય અર્થ શું થાય છે? આ બધું સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય એવો રોમાંચ થાય છે. પણ આ આખા પ્રોજેક્ટનું જે કેન્દ્રબિંદુ છે, જે તેનું હૃદય છે, એના વિશે વાત કરવી તો હજુ બાકી જ છે આપણે. કઈ વાત? એનું લેન્ડસ્કેપિંગ. હા, બિલકુલ, તેનું લેન્ડસ્કેપિંગ. આ માત્ર એક પથ્થરની ઇમારત નથી, પણ ભક્તિનું બહુ મોટું પ્રતીક છે. આખા મ્યુઝિયમની બરાબર વચ્ચે એક વિશાળ કમળની ડિઝાઇનમાં નવધા ભક્તિના દર્શન ઊભા કરવામાં આવી રહ્યા છે. અને આ કમળની દરેક પાંખડી પર 16 ફૂટની પ્યોર બ્રાસની એટલે કે શુદ્ધ પિત્તળની મૂર્તિઓ હશે. અને એ ભવ્ય કમળની બરાબર વચ્ચોવચ એકદમ કેન્દ્રમાં ભગવાન સ્વામિનારાયણની 49 ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે. 49 ફૂટ? હા, 49 ફૂટ એટલે કે લગભગ 5 માળની બિલ્ડિંગ જેટલી ઊંચી મૂર્તિ. બાપ રે! આ ઉપરાંત જે મુખ્ય ગુંબજ બનશે ને, તેની અંદર પણ 16 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિ વિરાજમાન થશે. પંચધાતુ, શુદ્ધ પિત્તળ, રાજસ્થાનનો લાલ પથ્થર અને જમીન પર ગ્રેનાઇટ. મતલબ જ્યારે આ બધું એક સાથે મળશે અને તેના પર સૂર્યનો પ્રકાશ પડશે ને, ત્યારે તે દૃશ્ય ખરેખર કોઈ બીજી દુનિયાનું જ લાગશે. ચોક્કસ, બહુ જ ભવ્ય દૃશ્ય છે. તો હવે જો આપણે આ આખી ચર્ચાને એક ફ્રેમમાં મૂકીએ, તેને સમરાઇઝ કરીએ, તો આ આખો પ્રોજેક્ટ ખરેખર શું છે? હા, એ સમજવું બહુ જરૂરી છે. વડતાલનું આ અક્ષર ભુવન માત્ર ઐતિહાસિક વસ્તુઓ સાચવવાનું કોઈ સાદું મ્યુઝિયમ નથી. બિલકુલ નથી. તે અત્યંત ગાઢ ભક્તિ, અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલી અને પ્રાચીન ભારતીય ઇજનેરી કૌશલ્યનો એક અદ્ભુત માસ્ટરપીસ છે. તે સાબિત કરે છે કે આપણા 200 વર્ષ જૂના વારસાને આગામી 2000 વર્ષ સુધી સાચવવા માટે આપણે કંઈ પશ્ચિમી કે વિદેશી ટેકનોલોજીના મોહતાજ નથી. સાવ સાચી વાત છે. આ પ્રોજેક્ટ આપણને બધાને એક બહુ જ મોટો સંદેશ આપે છે. કેવો સંદેશ? આપણે ઘણીવાર એમ જ માની લઈએ છીએ કે જે આધુનિક છે, જે પશ્ચિમમાંથી આવ્યું છે, તે જ સર્વશ્રેષ્ઠ છે. પણ આપણા પૂર્વજો પાસે પણ એવી ટેકનોલોજી અને એવું ગહેન વિજ્ઞાન હતું જે સમયની એરણ પર આજે પણ ખરું ઉતરે છે. હા, એ તો સાબિત થઈ જ ગયું પેલા વજનવાળા ટેસ્ટમાં. બરાબર. ચૂનો, ગોળ અને અડદના લોટથી બનેલી આ ઇમારત માત્ર આસ્થાનું પ્રતીક નથી, પણ આપણા ભૂલાયેલા વૈજ્ઞાનિક વારસાનું પણ એક જીવંત પ્રતીક છે. અને તમારી આ જ વાત મને એક એવા વિચાર તરફ દોરી જાય છે જે ખરેખર મગજને ઝકઝોડી નાખે તેવો છે. એવો તે કયો વિચાર? જો આજે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી ભયાનક સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. આપણે જાણીએ છીએ કે કોન્ક્રીટ અને સિમેન્ટનું ઉત્પાદન એ દુનિયાના કુલ કાર્બન ઉત્સર્જન એટલે કે કાર્બન એમિશનમાં લગભગ 8% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. હા, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી બહુ જ પ્રદૂષણ ફેલાવે છે. બરાબર. સિમેન્ટ બનાવવામાં આપણે પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચાડીએ છીએ. બીજી બાજુ અહીં આપણી પાસે એક એવી ટેકનોલોજી છે જેમાં વપરાતો ચૂનો વર્ષો-વર્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને શુદ્ધ કરે છે. એટલે કે તે કાર્બન નેગેટિવ છે. હા, કાર્બન નેગેટિવ. ગોળ, હરડે અને અડદનો લોટ સંપૂર્ણપણે કુદરતી અને ઇકો ફ્રેન્ડલી છે. અને આ બધું હવા છતાં આ મિશ્રણ 1200 ટન વજન સહન કરી શકે છે અને 2000 વર્ષ સુધી ટકી શકે છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે. તો મારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું એવું બની શકે કે આપણે જેને આધુનિકતા માનીને સિમેન્ટના મોટા મોટા જંગલો ઊભા કરી રહ્યા છીએ તે ખરેખર એક બહુ મોટી ભૂલ હોય? શક્ય છે.
શું પર્યાવરણના વિનાશ અને ક્લાઇમેટ ક્રાઇસિસનો ઉકેલ કોઈ અત્યાધુનિક લેબોરેટરીમાં નહીં પણ આપણા જ પૂર્વજોની હજારો વર્ષ જૂની ગોળ અને ચૂનાની આ રેસીપીમાં છુપાયેલો હોય? એ જ તો. કદાચ આપણા ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યનો રસ્તો બીજે ક્યાંય નહીં પણ આપણા જ ભૂતકાળમાંથી પસાર થાય છે. ખરેખર આ બહુ જ વિચારવા જેવી વાત છે.